તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો હમણાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ એક વાયરલ થઈ રહ્યું છે ગુજરાતના લોકલાડીલા ગબ્બરભાઈ ઠાકોર અને કોમેડી કિંગ એસીમ ઠાકોરનું। તો આ શેના કારણે કોલ રેકોર્ડિંગ આટલું વાયરલ થઈ રહ્યું છે અને જેનો વાંક થઈને ચેનલ નથી એ આપણે કોલ રેકોર્ડિંગમાં પૂરેપૂરું સાંભળીશું। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા। તો ચલો સાંભળીએ એ કોલ રેકોર્ડિંગ। એસએમ ઠાકોર બોલે? हाँ 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 बोलो बोलो। તમે એવો વિડીયો બનાવીને મેલ્યો કેવો? કે વિડીયો બનાવીને અમદા જતા રહ્યા છે ઝાપડિયા ગોમોન? ચામાં ઇન્સ્ટાગ્રામ હા? ઇન્સ્ટાગ્રામમાં હા હો એ તો બનાવીને મેળ્યો તો ચમ શું હતું? તમે બનાવીને મેલ્યો તે ના ના પણ શું થયું તમને શું થયું એ તો કહો। કે તમે મળ્યા નહીં ને 1 મિનિટ ઉભા રહીને 8-9 વિડીયો મારા જોડે બનાવીને ગયો છે તું, તો એવો વિડીયો કેમ બનાવીને મેળવો પડે ચમ જોડે? મારા જોડે? કોણે બનાવ્યો? તમે? ચમ બનાવ્યો? હું સીસીટીવી વિડીયો બધું આખું શૂટિંગ કરીને મેળવું ઇન્સ્ટાગ્રામમાં? હા મેલો મન, પણ હું શું કહું છું, મેં તમારું નામ લીધું હોય તો કહો। મેં ઝાપડિયા ગામમાં એક જ કલાકાર છે, કોણ કલાકાર છે બીજું? ના ઝાબડિયા ગામમાં અમે શૂટિંગ કરી જાય એમ ને તું સાચો હોય કે પૈસા મને મળવા આવ્યો છે, તું દાડમ ફોર્મમાં શૂટિંગ કરવા આવ્યો તો બધી ખબર છે મને। અર્જુનભાઈ તમે મારી વાત સાંભળો। હા તમે આપણો ઠાકોર જ છો, હું તમારો ઠાકોર જ છું। મારી વાત હવે તું તારો વિષય શું છે? બધા બદનામ કરવાનો વિષય છે ને તારો? બદનામ કરવાનો વિષય નહીં, મારો વિષય છે રોસ્ટ વિડીયો બનાવવાનો, કોમેડી રોસ્ટ। તારા વિડીયો બધા બધે બદનામ કરવાનો તારો વિષય છે। ખોટી વાત તમારા જોડે આવ્યો, તમે 4 જણા હતા, બધાને 2 વિડીયો બનાવ્યા। કો નામ લીધું હોય તો કો। ઝાપડિયા ગામમાં બીજું કોણ કલાકાર એમ કે તું? ઝાબડિયા ગામમાં અમે જે શૂટિંગ કરીને ગયા છે સોંગ નું અત્યારે હા શાળામાં સોંગ નું શૂટિંગ કરીને ગયા અને એ કલાકાર ભાઈ શું નામ હતું? હા તો એ કલાકારને કોણ ઓળખે? શું બોલ્યો વિડીયોમાં કે એ કલાકારને તમે હારે રીતે ઓળખો? એ કલાકારને કોણ ઓળખે? તમે મને ઓળખો છો? પહેલી વાત ઈ કહો, તમે મને ઓળખો છો? હું તને નહીં ઓળખતો, કેવી રીતે ઓળખું તને કે? મેં તો વિડીયોમાં એવું કીધું છે કે એ કલાકાર મને સારી રીતે ઓળખે છે। મેં એવું એટલે તારે મેં તમારું નામ લીધું અર્જુનભાઈ, તમે નામ લીધું છે ને? વિડીયો બધું બનાવીને 8-9 વિડીયો બનાવીને જો તારે એવો વિડીયો તો બનાવવાનો હતો એમ નહીં, તમે મારા મોટા ભાઈ જેવા છો બરોબર, અને મેં તમારું નામ લીધું હોય તો કહો, તમારું નામ અને તું સાચો હોય ને તો તારો વિડીયો ડ્યુએટ કરીને સીસીટીવી નો આખો કેમેરો બનાવીને મોકલું કે તું સાચો હોય એમ? હા તો તમે તમારે અપલોડ કરો ઇન્સ્ટાગ્રામમાં, તો ના નહીં તમ બરોબર, પણ તારે એવો વિડીયો શું કેમ બનાવવો પડે? અમારાથી શું વિરોધ છે તારે? એમ નહીં, તમારા ઘરનું મેં નામ નહીં લીધું છે નામ દે ઝાપડિયા ગામમાં બીજો કલાકાર કોણ વાત કરે તું? એને કોઈ ના ઓળખે હોય, તું કોમ્પ્યુટર કે તમે સારી રીતે બધાને ઓળખો છો? શું એટલે એમને તમે મને ક્યાં ઓળખો છો? તમે કીધું એવું કે હું તમને ઓળખું છું? કોમેન્ટ જોઈએ, બધી કોમેન્ટ જોઈએ, અમારા વિરુદ્ધ કોમેન્ટ આવી, બીજો કોણ કલાકાર છે ઝાપડિયામાં? કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કહો? એમાં આ તો વિડીયો ડિલીટ કરીને હું કરું વાળી કોમેન્ટ આવે એ પ્રોબ્લેમ તમારી, એટલે તમે મને ધમકી આલો છો કે આ બધું? કોઈ ધમકી આલવાની જરૂર નહીં, તું વિડીયો ડિલીટ કરી દે। એટલે એમ એ સી રીતનો મેં તમારું નામ લીધું હોય તો કદાચ કરી નાખું હે? તું તારા ગામનો વિડીયો બનાય કે ભાઈ અમારા ગામનો શું બનાવે છે તમારું નામ લઈ? નહીં, તમારા ગામનો મેં વિડીયો, તમારા ગામમાં હું આખો દિવસ રહ્યો છું, તમારા ગામમાં એવું નહીં મને ગામનું કશું। અને તે તારા આઈડી માંથી કોમેન્ટ કરી ઇન્સ્ટાગ્રામમાં, એટલે મેં કોમેન્ટ કરી એમાં તમારું નામ ચાલ લીધું હોય કે તમારા ભાઈનું, ગબ્બરભાઈનું? અલ્યા ભાઈ તું બધું ચોખ્ખું આપો, અમારા કોઈ ગોટા સમજે? શું તું અમારે ગોટા સમજે? એટલે એમ નહીં, તમારું નામ લીધું હોય તો કહો એમ કહો। તું બધું અમે ચોખ્ખું કહી રહ્યો કે અમારા ઘરમાં જોઈને જતા રહ્યા છે, ક્રિકેટ રમે છે, ઓમ રમે છે, આ બધું કોમેન્ટ? એક મિનિટ તમે મને વાત કરી, તમે મારી જોડે ઉભા રહ્યા બરોબર? હા તો મને શું પ્રોબ્લેમ હોય તમારા? મારી વાતો બોલ આજ તું ઝાપડિયા આવ્યો કે ના આવ્યો? એમને મને શું પ્રોબ્લેમ હોય તમારાથી કહો? એમને ઝાપડિયા આવ્યો કે ના આવ્યો? હા આવ્યો તો મન મળે કે ના મળે? તમને તો ભેગો થયો જ છું ને, તમારા જોડે વિડીયો બનાવ ફોટા પડ્યા છે, મારા ફોટા પડ્યા છે। હા તો પછી શું તમે એવો વિડીયો બનાવીને બોલો પડે? એમ નહીં હા તમારું મેં કીધું ને, મેં તમારું નામ લીધું કે ભાઈ આપણે એવી જ તો 8 વિડીયો બનાવ્યા, પછી હું ઘરમાં જ આવતો હતો રીલ બનાવી, બીજું સારું પણ મારા હું તો પછી બનાવજો તમે હવે આ વિડીયો કેટલા કરો? એમ નહીં, તમે વાતને સમજતા નહીં, અમે સુબાબેન ને ભેગા થયા, તમે 4 જણા હતા, 2 વિડીયો બનાવ્યા, 2 ફોટો પાડ્યા, પછી હું અંદર જો મારા કોમ હતું એટલે અંદર જો મેં કીધું પાસે બનાવજો હેડો, તો તારે એવો વિડીયો બનાવી મેળવવાની જરૂર છે હતી આવું બધું કરવાનું? એટલે પણ મેં તમારું નામ લીધું હતું, તમે એમ કીધું કે હું અંદર મારું ભાઈ અમારું નામ લીધેલું ને અમારું બધું વિડીયો દેશમાં છે એમને તમને મેં કીધું કે ખબર અર્જુનભાઈ ઉભા રહો ઘડી કોમ છે, તો તમે જતા રહ્યા, શું કારણથી જતા રહ્યા હતા એમ? મારા કોમ હતું 8 વિડીયો બનાવ્યા, એક તમે એવું મેં કીધું કે ભાઈ વિડીયો નહીં બનાવતો જતો રહે બાર પાસે, એવું કીધું ખરી? હું કે 12 ગામથી મળવા આવે, તમારા ફેન હોય, હજારો માણસો આવે બધા, તમને મેં મોટે કીધું, હું તમારો મોટે તમારા બહુ મોટે હેલો બોલો ભાઈ કેમ ભાઈ શું પ્રોબ્લેમ? તમારી હું મોટે પાયે રિસ્પેક્ટ કરું છું બરોબર, આપણે ઓની પેલા વાત થઈ ગઈ, રિસ્પેક્ટ દેખાણી શું
રિસ્પેક્ટ તમે કરી નહીં, રિસ્પેક્ટ દેખાણી મને. એટલે વિડીયો શું કારણ અર્જુનભાઈ કીધું કે મેં 8 વિડીયો એમને હંગાત બનાયા. કોની હંગાત? તમારા હંગાત. અર્જુનભાઈએ બીજા મોબાઈલમાં મારી હંગાત 2 વિડીયો બનાવ્યા, બરોબર? હા, તો કેટલા બનાવે? અને પછી એને એવું કારણ નહીં, પછી એ જાતા હતા એટલે મેં એમ કીધું કે અર્જુનભાઈ હા, તો પણ એ તો એમના કઈ ટાઈમ ના હોય, ગમે તે ફેમિલી પ્રોબ્લેમ હોય, કોઈ પરિવારમાં કોઈ તકલીફ હોય. કલાકાર એટલે કોઈ કલાકાર લોઢાનો ના, એને 70 પ્રોબ્લેમ હોય. તમારે એ વિડીયો બનાવે ને એમની, તો તમારા વિડીયો કેમ બનાવવો પડ્યો? એટલે મારે એમ જ હું એ જ કહેતો હતો કે અર્જુનભાઈ ખાલી 2 મિનિટ ઉભા રહો, અમારે કોમ છે તમારું. પણ એ તો એમને 2, 3, 4 વિડીયો બનાવ્યા. કેટલા ભાઈ બનાવ્યા તમે? 4 જણા તમે હતા, 8 વિડીયો બનાવ્યા ભાઈ. મેં 2 વિડીયો બનાવ્યા છે, હું માનું છું. અર્જુનભાઈ ભેગા મેં 2 વિડીયો. કેટલા તમારા અંગર 100 બનાવે? તમે એક કામ કરો, તમે એમના ઉપર ધણી છે ના એ બનાવે. એમની હોવાની વાત નથી, ના વાત સાચી છે તમારી, ના બનાવે, બરોબર? આપણે હા, ના બનાવે. તમે એમના ઉપર ધણી જો કોઈ પોતપોતી આલેલા છે. તમે એમ કીધું કે અમે નેતા પાડી દઈએ. તમે મારી વાત સાંભળો કે જો આપણે ધારો કે કોકનું ઘર હોય અને આપણે જ્યાં હોય તો એ ઘરનો ધણી ના એ પાડી કરે, બરોબર? કે તમે ચમ મારા ઘરે સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશો? ના વાત સાચી છે, પણ તમે મારી વાત સાંભળો. અમે શું પ્રશ્ન? સલમાન ખાન ના ઘેર તમે જાઓ, તમારા અંગર વિડીયો બનાવશે? તમે મારી વાત સાંભળો. અમે શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? અમે શું પ્રશ્ન ઉપર આવ્યા હતા? તમે મારી વાત સાંભળો. હા, જો એના પહેલા તમે મારા વિરોધમાં વિડીયો ચડાયેલા છે. મેં તમને ફોન કર્યો હતો, મેસેજ કર્યા હતા કે તમે ડિલીટ કર્યા હતા, નતા કર્યા? કરી નાખ્યા. એક વિડીયો નહીં હોય, જોઈ લો. અમારા ઠાકોર સમાજના બધા લોકો મને કીધું છે. હજી ના પેલી બેનને મેં ગૌરાઈ મદદ કરીને, બરાબર? એ બેનને આવી હતી બજાર ગાવાનું, તો એ વિડીયો મેં તમને 10 વખત કોમેન્ટમાં કગર્યો હતો, કીધું કોમેન્ટો ખરાબ આવે છે, વિડીયો ડિલીટ કરો. તમે કર્યો હતો? કરી નાખશો તો એ વિડીયો. પણ નીતા ઠાકોર વાળા વિડીયો એટલે જ નતો ડિલીટ કર્યો કે બેને મને ગાળ્યું બોલી હતી, બરોબર? અને એને મને જાહેરમાં ગાળ્યું બોલી હતી, માં હમી. અને મારી જોડે બધા પ્રૂફ પડ્યા છે. એને મને ગાળ્યું બોલી, એને મને બોલાય. પણ તમે કોમ એવું કર્યું છે એટલે બોલે. એટલે મેં એને ખરાબ નતો બોલ્યો, હું એને ખરાબ નતો બોલ્યો. કોમ બધા એને ભેગું થઈને એવું કર્યું છે. એમ ગાવાની એવું ગાયો છે ને આવે છે, પણ વિડીયો છે એવા અપલોડ કરવાના આવે છે ઠાકોર સમાજ થઈને કે ઠાકોર સમાજનું નામ પકડે આપે. હું શું કહું, ગબર લઈ લીધો, પણ વિડીયોની અંદર અમે કારણથી તમારા ગામમાં આવ્યા હતા, એ તો તમે મારી વાત સાંભળી દો, પછી તમારે જે કેવું એ કહો. અમે આયા હતા, જુઓ, અમે અમારા શૂટિંગમાં આયા હતા. અમે અમારે કઈ ખાસ એવા કોમથી તમારા કોમથી આયા હતા ને તમે? હા, પણ તમને પછી તમારા ઘરે શું કારણથી આયા ખબર છે તમને? સુધાબેન ઠાકોર ઉપર આપણે નેક્સ્ટ આગળના વખતે વિરોધ બહુ થયો હતો, બરોબર? અને એ વિરોધમાં જો એક વાત છેલ્લી છે, લાસ્ટ. ગબ્બર ઠાકોર નો વેળા તમે તો આજકાલ ના આવ્યા છો. ગબ્બર ઠાકોર નો વિરોધ કરવા વાળા 1-2 નહીં, 880 આવીને જતા રહ્યા, બરાબર? તમારું એમ કેવું છે ને મૂલ્ય જતા રહેશે એમ ને? હા, તમારું મૂલ્ય એમ કેવું છે ગબ્બર ઠાકોર ના વિરોધ કરવા વાળા ઘણા છે ને આવીને જતા રહ્યા, એટલે અમે આવીને જતા રહ્યા. જતા રહ્યા કેટલાય જતા રહ્યા. 1 ને 180 જતા રહ્યા. કોલ રેકોર્ડિંગ કરી નાખજો. હબળો બીજી વાત, મારી વાત. આપણે જિંદગીમાં કોઈનું ખોટું કર્યું નથી. ગબ્બર ઠાકોર કોઈનું ખોટું કરવાનું નહીં. બીજી વાત કહું, ગબ્બર ઠાકોર જેને ખોટું કર્યું ને ટકી નહીં જાય. તમને ખબર છે ને? ના વાત સાચી છે, વાત સાચી છે. તમને ખબર છે ને કે ગબ્બર ઠાકોર એક એવો વ્યક્તિ છે કે એની જિંદગીમાં કોઈનું ખોટું નહીં કર્યું. ગબ્બર ઠાકોરનું જેને ખોટું કર્યું છે એની કાયદેસર ગાડી પાડે છે, કાયદેસર પકડ્યા છે. ઘરનું સીસીટીવી નું તમે કીધું ને મને કે સીસીટીવી ચેક કરી લો કેમેરા, તો તમે ચેક કરી લો. અમે હવારમાં 1 ઓંટો માર્યો તમારા ઘરે, એટલે તમે નતા ઘરે, એટલે મેં કીધું કોમમાં હશે, અમે જતા રહ્યા પાછા. અમે 10 વાગે માર્યો, 10 વાગે તમારા જોઈ લેજો તમે. પણ હું જો તમારા આજે નવરો છો બેહી રહ્યો તમારી વાડી જોઈ. ના અમે તમે બેહી રહ્યો, પણ અમારે ખાલી એક વાત એવી કરવી હતી કે ગબ્બરભાઈ આ સુબાબેન ઠાકોર પર જે આપણો વિરોધ થયો, વિરોધ તમે કશું એવું રાખતા નહીં, બરોબર? અને નેક્સ્ટ ટાઈમ અમે એવું કશું કરવા માંગતા નહીં, અને એટલી ભૂલ છે અમારી, મને માફ કરજો. અમે એવું ભૂલ માટે આયા હતા એમ ને? ભૂલ માટે આયા હતા એટલે બીજો વિડીયો બનાવ્યો ને આજે વિરોધમાં? ના મેં 3 વખત કહેવરાયું કે ગબ્બરભાઈ હોય તો કીધું. હું પણ એક જેવો વ્યક્તિ છું, તે મારું માન્યું નહીં, હું તારું મોઢું જોવા જ નહીં. મન તું બહુ નફરત, બધાના વિરોધ કરે ને બધાને બદનામ કરે ને, તારે ફોલોવર વધારવા હોય તો મહેનત કરીને વધારે. મહેનત કર, કોકને બદનામ કરીને ફોલોવર વધારીને તું શું કરશે એમ કે? અમે વાતની સમાધાન ઉપર જ આવ્યા હતા. અમે તમને ખાલી કહેવા આવ્યા હતા એટલું કે ગબ્બરભાઈ કશું એવો વિરોધ જેવું તો તું વિડીયો નહીં ઉતારે, સમાધાન નહીં કરે, શું ફરક પડશે ગબ્બર ઠાકોર? નહીં કે શું? હા, શું ફરક પડશે કે? ગબ્બર ઠાકોર કોઈ ફરક નહીં પડે. ગબ્બર ઠાકોરે શું ખોટું કર્યું છે? ગબ્બર ઠાકોરને ફરક પડે કે? ગબ્બર ઠાકોરે ખોટું કર્યું છે? ના ગબ્બર ઠાકોરને શું ફેર પડે? તો બસ તમારે ફોન કરવાનો આવે છે મને વિડીયો ઉપર કે ચમ તે વિડીયો બનાવ્યો, મેં તમારું નામ નથી લીધું, તમારે ક્યાં ફેર પડે છે? કઈ ફેર નહીં પડતો ને? હા, તો એમને તમારો ક્યાં કઈ ફેર પડે? તમારો કઈ પણ ફેર ના પડતો. તારે પણ ફેર આવ્યો ભાઈ. 8 વિડીયો બનાવ્યા, તમે 4 જણા હતા, એમને ટેમ કાઢ્યો છે. તમે મને જોયો ખરી? હું તમારા ઘરે જેટલી વખત આવ્યો તમે મને જોયો એક વખત? હા, પણ હું તો આગળ હતો જોઉં. ઓહો, હવે વાત હું હભળો. તમે 10 વાગે ઘરે આયા કે નહીં? બાઇક લઈને, સ્પ્લેન્ડર બાઇકમાં શ્રવણ ને 2 આયા, તમને યાદ છે? હા.
ઈ ટાઈમ અમે અહીંયાથી નીકળી ગયા હતા કે જો ગબ્બરભાઈ ને આયા છે, મને સમાચાર મળી ગયા હતા, એટલે અમે કીધું પાસ આવો અમે. પછી અમે 3 વાગે પાસ આવ્યા, એટલે અર્જુનભાઈ એકલા હતા. આપણે આખો દાડી તારા હરે ફરવું છે ટાઈમ કાઢીને, તું ચાર આવે છે કે એમ નહીં, અર્જુનભાઈ ઈ ટાઈમ અમારી મારી વાત હોભળ, આખો દિવસ તારા હરે જ ફરવું છે આપણે ટાઈમ કાઢીને, શું? ના ના, તું ચાર આવે છે કે હવે બીજી વખત અમે ચાર, અમારું ઘર છે તમારે 75-80 કિલોમીટર ઘર સેટું, અમે હવે ઘરે બેઠા છે તારે હાલ. પણ તારે વિડીયો બનાવવાનો ચો આવે છે એમ કહું, તારું ચોક તો બગાડ્યું છે ને. તને એક બીજી વાતની ખબર ક્યારે આખા ઝાપડી વાળા છે, બસ તું સમાધાન નહીં કરતા, આ નહીં કરે એવી બીજી વાતની તને ખબર તો છે ને. ના ના, અમે સમાધાનનું આવું કશું લેવા દેવા નથી. એમ નહીં કહેતો, તને એ વાતની ખબર હશે ને કે હારા ગગરે હારા રાડ પાડીને રોવેરા છે અત્યારે, એવા તેવા વ્યક્તિઓ નહીં. એટલે શું એમ કે હારા વ્યક્તિઓ રોવેરા છે જેની ગબ્બર ઠાકોરનું ખોટું કર્યું છે નહીં. એટલે મેં તમારું શું ખોટું કર્યું કહો હેડો? કેમ વિડીયો બનાવ્યો? એના પહેલા તે 4-5 વિડીયો ચડાયેલા છે. મેં નામ લીધું તમારે? અત્યારે સુબાબેન આવીને અખત માની સોગન, સુબાબેન પોતે રાડ પાડતી હતી કે નલાયક કોણ છે કે મારા વિડીયો એમને ખરાબ કરે. એક મિનિટ, સુબાબેન ને હું ઝોપા મોરે ભેગો થયો, વાતો કરી, સુબાબેને મને એમ કીધું વિડીયો બનાવવાનો વાંધો નહીં, ખરાબ શબ્દો ના બોલતા. સુબાબેને મને વાત કરી. અને સુબાબેન ભેગો મેં ઈ કારણથી એક ફોટો પાડ્યો તો સુબાબેન ભેગો, મેં કીધું બેનો આવી જો, કોઈ કદાચ પૂછે કરે ને તો મને ફોટો બતાવો તો ફાવે જુઓ. તારે કેમ બનાવવો પડે એમ કહું છું વિડીયો, શું કેમ બનાવવો પડે? તમે એમ કહેતા હોય કે સુબાબેન ગબ્બર ભાઈ ધરતી આગળ નીકળ્યા હતા અમે તો મળવા ગયા, એ લોકો હાજર હતા તો અમને મળ્યા ને અમે બોલાયા, એમને એટલો પાવર આવી ગયો છે અમે એમને પાડી નાખ્યો. એટલે તે શું આલ્યું છે અમને તે તો એમને મેં નામ લીધું તમારું, મેં નામ લીધું તમારું દર્શન કરવા તમે ફોન આવ્યો, મેં નામ લીધું. ના તે અમન શું આલ્યું છે, તે અમન શું સડાયા છે, કેટલા મોટા તે અમન કર્યા છે, તું પાડી દે એમ કે. ગબ્બરભાઈ નું અર્જુનભાઈ નું મેં નામ લીધું. હા, ગબ્બરભાઈ નું ઝાબડી બીજો કલાકાર થયો છે એમ કહું. છાબડિયા યાદ હાજર હતા, બરોબર? અમે એવું નહીં કીધું કે એમને તમે બધા ઓળખો છો એમ કીધું તે અમે બધાને અમે એમ કીધું કે અમે તારા એમના તો જ્યાં હતા હીરા મળ્યા ના, બહુ મોટા થઈ ગયા છે. તમને અમે ભેગા થવા આવ્યા હતા, અમે તમને ભેગા થવા નતા આવ્યા તો પછી તો શું છે એમ ભેગા થવાની એ વાત નથી એમ નહીં. તમે શું કીધું હાલ? તમે તમારા ગમન હાલો અમે ઝાબડિયા થઈને નીકળ્યા, બરાબર? હા હા. અમે એક કલાકારનું ઘર હતું ને મળવા ગયા, પણ એમને અમારા કન મળ્યા ના, ફટકીને અમને ભાડે ઘરમાં પહેરી ગયા. પછી એમને વિડીયો બનાવ્યા હતા, 8 વિડીયો, 4 જણા હતા, 2 વિડીયો તમારી આઈડી બનાવ્યા, બરાબર? અને તમે વિડીયો બનાવ્યો છે, વિડીયો એવો બનાવ્યો છે કે એ મળ્યા નહીં. હવે ને રોડ ઉપર 580 લાખ જણા હેડતા હોય, કોઈ બાઇક લઈને ગાડી લઈને કેટલા આવે. હવે કેટલો ટાઈમ હોય કે લોકો અમે ઉભા જ રહીએ વાત જ કરીએ, બધા અમારે કોણ ધંધો ના હોય બીજો. તમારી વાત સાચી છે, તમારી વાત સાચી છે. 2 વખત સમાચાર પકડાયા ભાઈ જોડે, એ છોકરા જોડે, તમે સીસીટીવી માં જોઈ લેજો. હું આવ્યો તો ઘરના જ, મેં તમારા ઘરે પગે નહીં મૂક્યો. પણ હું શું કામ મળું તને, શું કામ મળું? તું 17 વખત સમાચાર પકડાવ તો હું શું કામ મળું એમ કહું. કોકને કોઈ કામ હોય તો તમે ના મળો, તમે એટલા નવરા ના પડી શકો? ના, મારા કઈ ટાઈમ નહીં એટલે હું તને ના મળ્યો. 17 જણાને બદનામ કરે છે બધા લોકોને, એટલે હું તને ના મળું. એટલે જેને બદનામ કર્યા એને પ્રોબ્લેમ નહીં, તમને શું પ્રોબ્લેમ થઈ કેજો? મારા વિડીયો ચડાયેલા છે ને સ્ટુડિયો ના, એમાં કોમેન્ટો 1000 ખરાબ આવેલી છે, લોકોએ ખરાબ ગાળો લખેલી. એક મિનિટ, આપણે ઠાકોર સમાજ ભેગી કરવી છે, આપણે પૂછવું છે કે ભાઈ આમાં શું ખોટું હું બોલ્યો? ઠાકોર સમાજ તો ભેળી થયેલી જ છે, બરાબર? ઠાકોર સમાજ ભેળી થઈ ગયેલી છે. તું કાલે એક કામ કરે, કાલે ઘરે ગાય, આપણે જોઈ લઈએ સીસીટીવી તમે તને મળ્યા છે કે નહીં મળ્યા. હા, તમે મારું મોઢું નહીં જોયું, મેં તમને નહીં જોયા, ઈ તમને કહું પાછું. ના, અર્જુનભાઈ મળ્યા ને તને? અર્જુનભાઈ નું તો હું કહું ને, અર્જુનભાઈ મળ્યા આપણે. તો એના વિશે તો બધી કોમેડીઓ અમારો વિશે લખેલી. ઝાબડિયાના કલાકાર છે અમિત, અમારા સિવાય ઝાબડિયામાં કોઈ બીજો કલાકાર છે નહીં. તમારા સિવાય બહુ ખોટું પગલું ભરી દીધું છે. એમ નહીં, બહુ ખોટું પગલું ભરી દીધું. એમ નહીં ગબ્બરભાઈ, તમે ઝાબડિયા ગામમાંથી મારા કલાકાર ગોતી કાઢો તો બોલો. અમે હાલ સોંગ કાલ ગોતીએ આપણે, તમે આવો તો. એમ નહીં, તમે એમ કહો છો કે અમે નવરા નહીં થયેલા, અમે યાર મજૂરી કરવા વાળા માણસ, અમે પછી આખો દાડો અમને ટાઈમ ના મળે એવું, અમારે ખેતરનું કામ હોય છે એમ. એક મોટો ટાઈમ બગાડી, અમે મહિનામાં એક દાડો ટાઈમ અમને એવો મળે એટલે. પણ શું કામ આ ભાઈ તમને મળતા નહીં તો તમારે શું કરવું પડે? હું તમારા ઘરે આવ્યો રૂબરૂ, તમારી 2 વખત સમાચાર માંગો હશે વાત. તમને અમે તમારું શું બગાડ્યું? તમને યાદ છે કે મેં તમારા 2 વિડીયો, શુભાબેન ના વિડીયો બનાવ્યા હતા, તમારા વિશે નતો બોલ્યો, પણ તો તમે વિડીયોમાં આવી ગયા હતા, બરોબર? તમે વિડીયોમાં આવી ગયા, એટલે એ બદલ તમને ખોટું તો લાગ્યું હશે. પણ બહુ ખોટું પગલું ભર નાખ્યું તમને લાગે છે? શું?
આ જે આ વિડીયો બનાવી બહુ ખોટું પગલું નહીં ભર્યું? પણ એમ નહીં, હું તમારી આગળ તમને કાંઈ એમ કહેવા નતો આવ્યો કશું કે તમારી મારે જરૂર નથી કશું, પણ હું એટલું કહેવા આવ્યો હતો કે ગબ્બરભાઈ કશું એવું ખોટું લગાડતા નહીં. મેં બે વિડીયા બનાવ્યા હતા, મેં 3-4 મહિના પહેલા ડિલીટ કરી નાખ્યા હતા. મારા સમાજના લોકોએ મને કીધું કે વિડીયા નથી સારા, ડિલીટ કરો. મેં ડિલીટ કરી નાખ્યા. 1-2 વિડીયા હશે એ સામાન્ય મારી. તું બીજાની વાત આવે છે, આ વિડીયો તાર ડિલીટ કરવાનો શું કરવાનું? વાત પૂરી કર ને. એટલે તમે મને ધમકી આલો છો? હા ધમકી આલો છો તમે મને? હા ધમકી આલો એટલે તાર ડિલીટ કરવાનો કે નહીં કરવાની વાત કર ને. વિડીયો તું ડિલીટ કરશે કે નહીં કરે એ વાત કર. ગબ્બરભાઈ ધમકી ના લે, કોઈ બી પ્રેમથી વાત બધી થાય. આપણે પ્રેમથી હું વાત કરવા આવ્યો તો તમે ગતું બારે ના નીકળ્યા એમ ઘરની બારે. એટલે તું ધણી છે? એ ધણીની વાત નથી, હું તમારી જોડે માફી માંગવા આવ્યો તો તમને ખબર છે કે એની માફી પણ મેં તારું શું બગાડ્યું? તારે માફી માંગવા આવવું પડે એમ કહું. તારે મારે શું કામ માફી માંગ? ભગવાનની કુદરતની માં માફી માંગવા વાળો વ્યક્તિ કોણ છું? હું થોડો ભગવાન છું તો મારી માફી માંગે? તમને 2 વખત મેં કહેવાયું હતું કે ભાઈ એસએમ ઠાકોર ની આયા છે. એમ નહીં કેતો. એસએમ ને હું ઓળખતો જ નહીં. પેલા વાત કો ભાઈ. હા તો બસ તાર ગબ્બર ઠાકોર ને હું નહીં ઓળખતો. રેડી? અર્જુન ઠાકોર ને હું નહીં ઓળખતો. કોમેન્ટ આવે એમાં હવે હું શું કરું કહો? એમાં આ તો વિડીયો ડિલીટ કર ને. હું કરું વાળી વિડીયો ડિલીટ કરી દે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગમાં તમને ચેનો વાંક લાગ્યો અને ચેનો ના લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, આવનારા આવા વિડીયો માટે મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીએ બીજા વિડીયોમાં. જય માતાજી.